वडोदरा की महाराजा सयाजीराव यूनिवर्सिटी से ये खबर सामने आ रही है, जहां पर इस वक्त छात्रों के एडमिशन के मुद्दे में हंगामा मचा हुआ है। दरअसल यूनिवर्सिटी की कॉमर्स फैकल्टी में 75% पर जनरल कास्ट के छात्रों के एडमिशन को रोक दिया गया है, जिसके मद्देनजर छात्र और उनके अभिभावक विरोध जता रहे हैं। ऐसे में एनएसयूआई की ओर से छात्र और उनके अभिभावकों के साथ इस मामले के मद्देनजर आंदोलन का मार्ग अपनाया गया है। आपको बता दें कि छात्र, अभिभावक और एनएसयूआई के अग्रणी और कार्यकारी इकट्ठा हुए हैं और इस मामले में नारेबाजी कर विरोध जता रहे हैं। कॉमर्स की मेन बिल्डिंग पर इस वक्त पहले साल के सभी छात्र, उनके अभिभावक और साथ ही एनएसयूआई के कार्यकर मौजूद हैं। आपको बता दें कि वहां पर हंगामा इतना ज़्यादा बढ़ गया था कि पुलिस को भी वहां पर पहुंचना पड़ा था और इस मामले के मद्देनजर कॉमर्स फैकल्टी में काफ़ी ज़्यादा हंगामा मचा हुआ देखने मिल रहा है। आज તમે જોઈ શકો છો કે વડોદરાની ગલીઓમાં એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો માટે રોષ ભરેલો છે, કારણ કે આ જ યુનિવર્સિટી જ્યાં વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળતું હતું, પણ આજે કોમર્સ ફેકલ્ટીમાં 75% આવીને ઊભું રહી ગયું છે। એ યુનિવર્સિટી માટે ખૂબ શરમજનક વાત છે, કારણ કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ગાયકવાડે આ વડોદરાના વિદ્યાર્થીઓ માટે ભેટમાં આપેલી યુનિવર્સિટી છે। ભેટમાં એટલા માટે આપેલી કે વડોદરાના વિદ્યાર્થીઓ બહાર જઈને ભણવું ના પડે, પણ આજે યુનિવર્સિટીના સત્તાધીશો આજુબાજુના જિલ્લાની પ્રાઇવેટ યુનિવર્સિટીઓના કોન્ટેક્ટમાં આવીને પૈસાનો વ્યવહાર કરીને આજે ફક્ત ને ફક્ત એમએસ યુનિવર્સિટીની જે સીટો છે તે ફક્ત 5000 અટકાવી દીધું છે। ભૂતકાળમાં આ જ ફેકલ્ટીમાં 10-10 હજાર એડમિશનો થયેલા છે, આ વખતે 5600ની અરાઉન્ડ એડમિશન આપીને અટકાવી દીધું છે। આનું એક જ કારણ હોઈ શકે કે આજુબાજુની યુનિવર્સિટી સાથે આપણી યુનિવર્સિટીના સત્તાધીશોની ભેળસેળ છે, પૈસાનો વ્યવહાર થઈ રહ્યો છે, વિદ્યાર્થીઓનું અહિત થઈ રહ્યું છે। આજે વિદ્યાર્થીઓ સાથે જોડાયા છે, વિદ્યાર્થીઓના વાલી સાથે જોડાયા છે અને આજે જોઈ શકો છો કે કેટલો રોષ છે। અમારી માંગ એ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ, કારણ કે વિદ્યાર્થીઓનો હક છે એમએસ યુનિવર્સિટીના પોતાનું ભણતર કરી શકે। 100% અહીંયા 10,000 સીટ પહેલાં વિદ્યાર્થીઓને આપતા હતા। આજની તારીખમાં તમે એમએસ યુનિવર્સિટીમાં જોશો તો વીર સાવરકર ભવન, બીકોમ ઓનર્સ એ 2 વર્ષથી ખાલી પડેલા છે। અમે ડીનને રજૂઆત કરીએ કે મારા પાસે બેસાડવા માટેની કેપેસિટી નથી, તો આ વીર સાવરકર ભવનનો ઉપયોગ કરો ને। 4 કરોડના ખર્ચે વીર સાવરકર ભવન બનાવેલું છે, બીકોમ ઓનર્સ આજની તારીખમાં ખાલી પડેલું છે, કોઈ ઉપયોગ નથી એનો। અહીંયા 5000 એડમિશન અટકાવવાનો એક જ કારણ છે કે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લે, ત્યાં લાખ રૂપિયા ફી ભરે અને ત્યાં આપણા યુનિવર્સિટીના સત્તાધીશોની ક્યાંક ને ક્યાંક સાઠગાંઠ છે, પૈસાનો વ્યવહાર છે, ક્લિયરલી સમજી રહ્યા છે। વડોદરાની પબ્લિક, વડોદરાના વિદ્યાર્થીઓ તમામ આ વસ્તુ સમજી રહ્યા છે। બરોડાનો રહેવાસી છું, હું માણેજા ગામમાં રહું છું અને આજે અમારા બાળકોને 74% આવ્યા છે અને અમે જનરલ કાસ્ટમાં છીએ, એટલે અમે જનરલ કાસ્ટમાં હોવાથી અમને એડમિશન મળ્યું નથી। આજે SC ST વાળાને 34% આવ્યા છે તો પણ એમને એડમિશન મળી ગયું છે, તો આજે અમારા બાળકોને કેમ નહીં? એનો મતલબ એવું થયું કે પ્રાઇવેટ યુનિવર્સિટીના જે છે તે લોકોનું કંઈ કોમ્યુનિકેશન હોઈ શકે, જેથી આજે અમારા પર બર્ડન આવ્યું ને। આજે એક બાળક છે, 2 બાળક છે અમારા, તો આજે 1-1 લાખ રૂપિયા ફીસ ક્યાંથી લાવીશું અમે? અમારી પરિસ્થિતિ એટલી નથી કે અમે 1 લાખ રૂપિયા ભરી શકીએ। માંગણી અમારી એ જ છે કે બરોડા એમએસ યુનિવર્સિટી બરોડામાં છે અને બરોડા વાસીઓને જ મળવું જોઈએ એડમિશન, ફર્સ્ટ પ્રાયોરિટી બરોડા વાસીઓને જ મળવું જોઈએ, આ મારી અપીલ છે, એ બસ દરખાસ્ત છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।